સાવરકુંડલાના કરજાડા ગામે સોલાર પ્લાન્ટની 11 કેવી વીજ લાઇનને લઈને ખેડૂતોમાં રોષ. ખેડૂતોની અને તંત્રની કોઈ મંજૂરી વગર જ ખેતીની જમીનમાંથી વીજ લાઇન પસાર કરવામાં આવી હોય તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. જમીનમાં અંદાજે 3 થી 4 ફૂટ ઊંડી લાઇન નાખી ખેડૂતોની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. તંત્રની પરમિશન લીધા વગર જ જો અહીંથી સોલારની વીજ લાઇન પસાર કરવામાં આવ્યું હોય તો શોર્ટ સર્કિટ કે અકસ્માત સર્જાય તો જવાબદારી કોણ લેશે? તાત્કાલિક વીજ લાઇનનું સ્થળાંતર કરી સુરક્ષિત વ્યવસ્થા કરવાની ખેડૂતોની માંગ. મંજૂરી લીધા વગર કામગીરી કરાઈ હોવાના મુદ્દે તંત્ર સામે ખેડૂતોમાં નારાજગી. શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે મોટી સોલાર કંપનીઓને છાવરી રહ્યું છે તે હવે તપાસ થશે ત્યારબાદ જ સામે આવશે. ગુડ ન્યૂઝ 24 અમરેલી. કરજાડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી. હવે અમારે અહીંયા સિમરણ 66 કેવી નજીક એક સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે. અંદાજિત 30 વીઘામાં છે. હવે જ્યારે એ સોલારનો પ્લાન્ટ તો ઊભો થઈ ગયો અને એની 11 લાઇન જે જમીનમાંથી નીકળી છે અત્યારે હાલ એની અમારી મંજૂરી લીધી નથી. અમારા શેઠાના પાળાને પાળે હાગ્યા ગયા છે. ભોમાં 5 ફૂટ ઊંડી છે અને એના અમારા ઝાપા પા અને બધી હાંધા આવેલા છે. હવે ક્યારેક કોઈક અકસ્માત બને, ક્યારેક ફોલ્ટ થઈ ગયો તો અમારો જીવ જોખમાઈ જાય. અમારી કોઈની મંજૂરી લીધી નથી તો તાત્કાલિક ધોરણે એ લાયનને વ્યવસ્થિત રીતે કાંઈક ઉછી લે અથવા તો એને ગમે ને એનો બારોબાર નિકાલ કરવા એવી અમારી માગણી છે. ગામ રમેશભાઈ ગોગનભાઈ સેલડિયા અને ગામ કરજાડા અને અમારી સિમરણ સૌની જમીન આવેલી છે. અહીંયા લાઈન મેન લાઈન નીકળે છે. અમને કોઈને પરવાનગી અમારી કોઈ લીધી નથી. અને શેની લાઈન શેની નીકળે છે? આપણે આ લાઈન આવડા સોલારની કેટલા કેવી છે? 11 કેવી. તમારી મંજૂરી નથી લીધી? કોઈ મંજૂરી અમારી લીધી જ નથી. કોઈ ખેડૂતોની મંજૂરી નથી લીધી, એમને નાખી દીધી. નાખી દીધી. હવે આમાં કદાચ શોર્ટ સર્કિટ કાંઈ થયું તો આની જવાબદારી કોણ? તમે તંત્રને શું કહેવા માંગો છો દાદા? અમે તો અમારે મંજૂરી લેવી પડે. પ્રથમ શોર્ટ સર્કિટ થાય એની જવાબદારી એને લેવી પડે. કાંઈ પણ થયું તો